હાબરો ને લા હા બોલ. 7:45 છે, 8 વાગે ને એટલે તૈયાર થઈ જજો. શું કરવા? ખાવા જ જવાનું છે બહાર. પણ જો મારી જોડે પૈસાના ઝાડ ને ખંચેરી રોજ ખાવા લઈ જાઓ બહાર. અલા હું એવું નહીં કહેતી કે તમે મને હોટલમાં જમવા લઈ જાઓ. પચા જવાનું છે. આપણી સોસાયટી બાજુમાં પાર્ટી પ્લોટ છે ને હા. ત્યાં જવાનું છે લગનમાં. કના લગન છે અહીંયા? ઈ તો મને નહીં ખબર કના લગન છે. લગન કોના એ ખબર નહીં, અહીંયા ખાવા જતું રહેવાનું એમ? અલા પણ એમાં શું વાંધો હે? ઈ જ્યાં આપણને કોઈ ઓળખે હે. ઓળખે નહીં એટલે ગમે ત્યાં જતું રહેવાનું? અલા જો છોકરી વાળા પૂછે કે કયા પક્ષી છે તો છોકરા વાળા તરફથી, અને છોકરા વાળા પૂછે કે કયા પક્ષી તો છોકરી વાળા તરફથી. લો યા મારા બાપ, માન ના માન, મેં તેરા મહેમાન એવું કરવાનું હોય? પણ અહીંયા જ્યાં આપણને કોઈ ઓળખાણ, આપણે ખાઈને તરત પાછું આવતું રહેવાનું. શું ખાઈને ત્યારે પાછું આવતું રહેવાનું? અહીંયા કોક ભારી જાય ને તો આબરૂના કાંકરા થાય. હવે કોઈ આપણને ના ઓળખે અહીંયા કણ, એટલી બધી પબ્લિક માં કોણ ઓળખે? એટલે મારા બાપ, તને શરમ જેવી કોઈ વસ્તુ કે નહીં? એમાં શું વાત? ખીચડી કઢી કરી નાખ, હું ખાઈ લે. અહીંયા આબરૂના કાંકરા કરાવવા મારે નહીં આવું. જો ચલાઈ જઈએ ને તો તારો બાપ બધા વહાણ ગહારો છે. અલા ના ગહાવરાવે યાર, શું એવું? 1000-2000 માણસ હોય, મારે એક ટપલી મારે ને તો મારે તો ભૂકા નીહરી જાય. તને કોઈ ના અડે, મારે મોત આવી જાય મારું. હું ખીચડી કઢી નહીં ખાવાની અને હું બનાવવાની નહીં, ત્યાં જ જવાનું છે. તું તો યાર જેવી હે યાર, મને ચાહે તું ભટકાઈ જી ખબર પડતી નહીં. આવું કોકના ત્યાં જતું રહેવાનું, કોઈ આમંત્રણ નહીં, કશું નહીં, ઓળખતા પારખતા કશું ના જતું રહેવું ને. પણ હું તમને લઈ જાઉં, તમને શું વાંધો હે? પણ તું અહીંયા લઈ જાય પણ કોક પકડે તો તમે નીકળી જજો, તમ તાર હું રહીશ ત્યાં કણ, મને નહીં બીક. મારો કાંઠો ચાલે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા ફ્રેન્ડ્સ? તમને મારા લોંગ્સ વિડીયો, શોર્ટ રીલ્સ કેવા લાગે છે? સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરજો. જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો.